આ તમે જુઓ, નરસિંહ મહેતા હોય કે આપણા પર્વતભાઈ હોય કે ગોવર્ધનભાઈ હોય, બધા ઘરમાં જ રહેતા હતા ને, ઘર ભાગીને ભક્તિ તો નત જ ગયા. બરાબર, એમને શ્રીજી મહારાજ સિવાય ક્યાંય પ્રીત હતી આ આખા બ્રહ્માંડમાં ક્યાંય? છતાં એમના દીકરા દીકરી બધામાં એને હળી મળીને રહેતા હતા કે નહીં? એને નોખું પડી જતું હતું કે નહીં કે મારો ધણી કોણ છે? નરસિંહ મહેતા બધા સાચું હતું, પણ એને એમાં આસક્તિ નહોતી, તેમ એ નફરત નહોતા કરતા, પ્રેમથી બધાને સાચવતા. પર્વતભાઈ પ્રેમથી સાચવતા, ગોવર્ધનભાઈ પ્રેમથી સાચવતા. સાચું છે? છતાં એને ક્યાંય પ્રીત નહોતી. ભગવાન પુરુષોત્તમમાં પ્રીત અનન્ય રાખવી અને આ સાચવવું, એને તો સમત્વમ યોગ મુચ્યતે. હે અર્જુન, આ સમતા રૂપી છે એ જ યોગ છે. ક્યાં જવા જવું ભાઈ? આ જ છે. હા, એને એના પતિ જેવો ક્યાંય ન હોય, એ જ આ વચરાતમાં સાર કેવું છે. પતિવ્રતા નારીને કે એના પતિ જેવી પ્રીતિ ક્યાંય ન હોય. એ ભાઈ એવી ન હોય. એના મને લાગે છે તમને દ્રષ્ટાંત દીધા વગર નહીં સમજાય. હજી મહાપુરદાસજી સ્વામી, આપણે જે ગોપાળાનંદ સ્વામી સાથે 18 વર્ષ રહ્યા અને જુનાગઢ ગુણાતીતાન સ્વામી પાસે 32 વર્ષ રહ્યા, એ મહાપુરદાસ સ્વામી કેવા? શિવજી એની સાથે સાક્ષાત વાતો કરે, હાલ્યા જતા સાથે ચાલ્યા જાય. ગણો હનુમાનજી એની સાથે વાતો કરે, કઈ કામ હોય તો થાય. અરે એક દિવસ રણછોડરાય ત્રિકમરાય એ મૂર્તિ મધ્યખંડમાં છે, ત્યાં દર્શને આવ્યા. આ પેલો હું એમને તમને એનું પોઝિશન તમને કહી દઉં. રણછોડરાય ત્રિકમરાય જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના મધ્યખંડમાં બિરાજે છે, બાજુમાં મહાદેવ સિદ્ધેશ્વર બિરાજે છે. એ રણછોડ ત્રિકમમાં આગળ પ્રાર્થના કરીને જેમ આમ મસ્તક નમાઈને દર્શન કર્યા હતા, રણછોડ ત્રિકમરાય બોલ્યા, તરફ સાક્ષાત પ્રગટ થઈને, ભાઈ સ્વામી અઠવાડિયાથી અમારી આરતી ઉતારવા કેમ નથી આવતા? અરે મહારાજ, હું માંદો છું ને, મારાથી અવાતું નથી, આજે જરા સારો થયો ને એટલે હું આ દર્શને આવ્યો. સારું, વાંધો નહીં, પણ હવે આવજો. બોલો, હા હું આવીશ. આવતા તો અમે આવતા, પણ આ લાડ, દર્શન, ભાવ અને છતાં એની નિષ્ઠાનું દ્રષ્ટાંત આપું તમને. આ બધું છે છતાં તમે જો આ કે બોલા કે છે ને બધા કેમ નોખું કેમ પડે? મહાપુરદાસ સ્વામી કે હું ઘેરે હતો ત્યારે મેં વૈશાખ મહિનામાં તપ કર્યું. વૈશાખ મહિનો ગરમીનો, એ તપ કર્યો. લાંબુ થાય હું ટૂંકમાં કહું તો મહિનો પૂરો થયો પછી હું મારા આશરે સૂતો હતો, ત્યાં તો સાક્ષાત બદ્રીપતિ નરનારાયણ પધાર્યા. મેં દર્શન કર્યું, થોડી વાતો થઈ, પ્રણામ કર્યા, નરનારાયણ જતા રહ્યા. બીજી રાત્રિએ હું જ્યાં સૂતો હતો બેઠો હતો ત્યાં વૈકુંઠપતિ વાસુદેવ નારાયણ આવ્યા. મને દર્શન થયા, પ્રણામ કર્યા, વાતો કરી, અદૃશ્ય થઈ ગયા. ત્રીજો દિવસો થયો, સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ એ પધાર્યા. આ પોતાના હાથે પ્રસંગ લખ્યો છે, પ્રસંગ નંબર 4 એમાં છે. લક્ષ્મીનારાયણ પધાર્યા, મેં દર્શન કર્યા, પ્રણામ કર્યા, થોડી વાતો કરી, અદૃશ્ય થઈ ગયા. ચોથી રાત્રિએ શ્રી કૃષ્ણ ભગવાન પધાર્યા, દર્શન થયા, પ્રણામ થયા, થોડી વાતો કરી, અદૃશ્ય થઈ ગયા. પાંચમી રાત્રે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા, ઘેલા 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 થઈ ગયા. મારો બાપલિયો આવ્યો, મારો બાપ આવ્યો, મારો બાપ આવ્યો, હાથ પકડ્યા, લાડ કર્યા. મહારાજ રાજી થયા, સ્વામી તમે બહુ તપ કર્યું એટલે અમે તમને દર્શન દેવા આવ્યા છે. વાહ મહારાજ, બહુ દયા કરી, બહુ દયા. આનંદ જોવો, નોખું પડી ગયું. છતાં એને કઈ નફરત છે? છતાં એને કઈ છોડી દીધું? એ ભાઈ, પ્રીત ન થવી અલગ વાત છે, નફરત થવી, નફરતથી છોડી દેવું અલગ વાત છે. આટલામાં સમજો.
ભેળું રહેવું પ્રીત ન થવી એ કળા છે. સમતમમ યોગ્ય મુચ્યતે. અને નફરત કરવી છોડી દેવું એ અલગ વાત છે. કેમ? તમે તો કોઈ ફોટો રાખે તો રાખવા નથી દેતા, કોઈ ભાગવત રાખતા નથી, ભાગવત સાંભળતા નથી, સાંભળવા દેતા નથી, સાંભળ્યાનો નિષેધ કરો છો, અવતારોની કોઈ કથા કરવા દેતા, કથા સાંભળતા નથી, પંચદેવમાંથી કોઈને પૂજતા નથી. આને શું કહેવાય? અને શ્રીજી મહારાજ અંત્યના 16માં હનુમાનજીનું દ્રષ્ટાંત મૂકીને તો કમાલ કરી છે. હનુમાનજીની ભક્તિ એક પતિવ્રતા ટેકની કહ્યું, એ જ હનુમાનજી મહારાજ શ્રી કૃષ્ણ ભગવાનને માને છે કે નહીં? ભાગવત વાત, મહાભારત જુઓ. ભગવાન સ્વામિનારાયણ સાથે કેટલા પ્રસંગો, એમણે નફરત કરી, એમણે છોડી દીધા. બે જ વાક્યો મારા છે. પ્રીત કરવી, પ્રીત ન થવા દેવી અલગ વાત છે, નફરત અને છોડી દેવું નફરતથી અલગ વાત છે. આ મહાપુરદાસ સ્વામી હનુમાનજીનું દ્રષ્ટાંત પર્યાપ્ત નથી પતિવ્રતાની ભક્તિને સમજવા માટે? और एक दिन सुन लो. અદ્ભુતાનંદ સ્વામીની વાતો, વાત નંબર 176, 176. એ અદ્ભુતાનંદ સ્વામીનો ગ્રંથ, પુસ્તક કુંડલથી પ્રકાશિત છે, બીજેથી પણ પ્રકાશિત છે, પણ એમાં થોડો ફેરફાર થઈ ગયો છે. એટલે આ કુંડળવાળા જ્ઞાન સ્વામીએ શું કર્યું કે અદ્ભુતાનંદ સ્વામીના હસ્તાક્ષરનો ફોટો છાપ્યો. જ્યાં ફેરફાર થયા હોય તેના ફોટા જ છાપ્યા મૂળ પ્રતમાંથી. આ જોઈ લો સ્વામીના, તમે જોઈજો, વાંચજો, તમને અદ્ભુતાનંદ સ્વામીના હસ્તાક્ષર વાંચવાનો, દર્શનનો, ધન્યતાનો અનુભવ થશે અને મૂળ વાત જાણવા મળશે. એટલે ફોટા જ આખા ફોટોકોપી કરીને છાપી દીધી, એના હસ્તાક્ષર, અદ્ભુતાનંદ સ્વામીનો અક્ષર આ તે બધું તમને સાથે એમાં પ્રસંગ લખ્યો છે. આમ જાણીતો છે અને આખો કોઈ કહેતા નથી. શ્રીજી મહારાજ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, રણછોડરાય છે એ તો પછી પધરાવ્યા છે, થોડા એક વખત પછી, પણ લક્ષ્મીનારાયણ પધરાવ્યા, વૃંદાવન વિહારી પધરાવ્યા, પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, ધર્મભક્તિ વાસુદેવ પધરાવ્યા. મુખ્ય મંદિર કોનું છે? કેમ કહેવાય? લક્ષ્મીનારાયણ દેવ. બરાબર છે. એ મંદિરને શ્રીજી મહારાજ રોજ સવારે ઉઠીને નિત્યકર્મ આ તે બધું કરીને 200 પ્રદક્ષિણા કરતા. બરાબર છે? 200 પ્રદક્ષિણા કરતા, સાથે સંતોય કરતા. મહારાજ કરતા હોય, શ્રીજી મહારાજ પોતે ભગવાન સ્વામિનારાયણ મંદિરને, વડતાલના મંદિરને આવી રીતે આ દેવોને પ્રદક્ષિણા કરતા હોય તો પોતે પણ સંતો બધા દોડે, મુક્તાનંદ સ્વામી બધા પાછા દોડે તો એને પહોંચે, એવી રીતે બધા પ્રદક્ષિણા કરતા હતા. એમાં એક દિવસ મુક્તાનંદ સ્વામી, મહારાજ તો આ રોજ કરે, મુક્તાનંદ સ્વામી હાથ જોડી પ્રદક્ષિણા ફરતા ફરતા કહ્યું કે મહારાજ, અમે તો જીવ છે, અમારે આ બધું કરવાનું હોય, તમે તો સ્વયં પુરુષોત્તમ નારાયણ છો, તો તમે આ શા માટે આટલી બધી પ્રદક્ષિણાઓ આવું બધું કરો છો? મહારાજ કંઈ બોલ્યા નહીં. ત્યારે પ્રદક્ષિણાઓ પૂરી થઈ, સૌ સેના આસને ગયા. રામ પ્રતાપભાઈનો બંગલો કહેવાય છે, ત્યાં મહારાજનું આસન હતું. ભોજન જમવાનું બધું થઈ ગયું સંતોને. મહારાજ પણ થાળ જમી લીધો, ઢોલીએ બેઠા અને પાર્ષદોને કહ્યું મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને બોલાવો. હવે મહારાજ રહસ્ય ખોલે. બ્રહ્માનંદ સ્વામી બધા આવ્યા. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીની સામે જોઈને કહ્યું, સ્વામી તમે તે પૂછ્યું હતું ને કે તમે પ્રદક્ષિણા શા માટે કરો છો? તો અમે તમને કહીએ, સાંભળો, અમે તમને ભગત બનાવવા માટે પ્રદક્ષિણા કરીએ છીએ. મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમે ભગત નથી થયા, ભક્ત નથી થયા. તો કે થયા તો છો, પણ મારા વિના, મારા સિવાય તમે બીજા કોઈ અવતારો વગેરેને માનો નહીં તો શું? તમે ન માનો એટલે સર્વ જ્ઞાતિમાંથી કેટલાય હરિભક્તો થયા છે, એ કોઈ ન માને. માટે આ મૂર્તિઓને, મૂર્તિને નહીં, મૂર્તિઓને, મૂર્તિ લખ્યું હોત ને તો કે હરિકૃષ્ણ મહારાજનું લખ્યું છે. મૂર્તિઓને તમે માનો તો તમને જે જોડાયા છે, તમને વળગ્યા છે, એટલે જોડાયા છે તમારી સાથે, એ સંતો બધા માને ને એ સંતોને તમને જે જોડાયેલા વળગેલા હરિભક્તો છે એ બધા આ મૂર્તિઓને માને. એટલા માટે અમે પ્રદક્ષિણા કરીએ છીએ.
કાંઈ બાકી રહ્યું? પછી બોલ્યા એ મહત્વનું 3 વાત, 3 શબ્દો કે આ એટલે કરીએ છીએ કે જેથી ઉપાસનાની પરંપરા રહે. બીજું, કલ્યાણનો માર્ગ ચાલુ રહે. ત્રીજું શું કર્યું? આ વાત કર્યા પછી એક શાલિગ્રામ લઈ અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું પૂજજો. આ ત્રીજું પ્રમાણ, બીજું કંઈ ન આપ્યું, શાલિગ્રામ આપ્યા, વિષ્ણુ સ્વરૂપ. લ્યો આને પૂજા કરજો. કાંઈ બાકી રહ્યું? અવતારોને, દેવોને, શાલિગ્રામોને, વિષ્ણુને બધાને માનવાની, શાસ્ત્રોને માનવાની શ્રીજી મહારાજ કેટલો દાખલો કરે છે ભાઈ. પણ શ્રીજી મહારાજનું જેને માનવું નથી, પછી શું? નથી માનવું તો શું? દાખલો આપું શું થાય? શ્રીજી મહારાજ ગઢડા હતા. મેથાણથી કાકાભાઈ પૂંજાભાઈ આવ્યા. મહારાજ એમને કહ્યું, બધા બેઠા જ હતા બધા, કાકાભાઈ, પૂંજાભાઈ, દુષ્કાળ પડશે માટે અનાજનો સંગ્રહ કરી લેજો. બહુ ભયંકર દુષ્કાળ પડશે. 69 કાળની વાત કરે છે. એટલે સંવત 1869 એને 69 કાળ કહેવાય છે. 69 કાળ પડશે, તમે અનાજ સંગ્રહ લેજો. હા મહારાજ, બહુ દયા કરી. વાત સાંભળજો ભાઈ, બહુ દયા કરી પ્રભુ. આ ગરડામાં અનાજ સસ્તું છે, અમે અહીંથી પણ ખરીદશું અને બીજેથી પણ ખરીદીએ છીએ. બસ પ્રભુ, તમે રાજી? બહુ રાજી ભાવ. વાત પૂરી થઈ ગઈ. બજારમાં ગયા અનાજ ખરીદવા. ત્યાં લીંબલીના મૂળજી શેઠ મળ્યા. મૂળજી શેઠને સામાન્ય માનતા નહીં. એક વખત મૂળી રાજ્યનું કારભારી હતા. એટલું જ નહીં, શ્રીજી મહારાજના ઉત્સવના હિસાબ કિતાબમાં આ બધામાં મૂળજી શેઠ બધું ઘણું સાચવતા. એટલું જ નહીં, સંસ્કૃતના વિદ્વાન હતા, ભાગવત ભણેલા હતા, રામાયણ ભણેલા હતા. બીજાને મૂળજી શેઠ રામાયણ ભણાવતા, ભાગવત ભણાવતા. એને 14 ગ્રંથો લખ્યા છે. એવા વિદ્વાન હતા. મહારાજની પાસે બેઠા હોય, મહારાજ એની પાસે ઘણા કાગળો લખાવતા. નજીકપણું કેટલું! એ મૂળજી શેઠે એમને શું કીધું? દરબારો, શ્રીજી મહારાજ તો સાધારણપણે એમ કહેતા હોય છે કે અંશસંગ્રહ હોય તો સુખી થવાય, એટલે આ આજ્ઞાને સાધારણ આજ્ઞા માનવી, મુખ્ય આજ્ઞા ન માનવી. જો ભૂલ થાય છે, જોજો તમે. હરિલીલામૃતમાં 7મા કળશમાં 33, 34, 35 વિશ્રામમાં આ લખ્યું છે. અન્યત્ર પણ લખ્યું છે, પણ અહીંયા તમે વાંચી લેજો. બીજે મળે તો વાંચી લેજો. હું એમાંથી તમને કહું છું. મૂળજી શેઠે શું કર્યું? આપણને મૂળજી શેઠમાં શંકા થાય. શું કીધું જુઓ, ક્યાં કેમ ફાંટો પડે છે. માટે આ કહેતા જ હોય છે ને કે આ સામાન્ય જનમતતા માટે, સર્વસામાન્ય જનસમાજ માટે એમ શિક્ષાપત્રી લખી છે. એમ લખી છે, આમ મળી જાય કે સામાન્ય આજ્ઞા, સાધારણ આજ્ઞા છે, મુખ્ય આજ્ઞા ન માનવી. કોની શિક્ષાપત્રી નહીં? અમે કહીએ એ મુખ્ય માનવી. હા, મૂળજી શેઠનું એ જ ને, હું કહું એ મુખ્ય માનો. મહારાજની આખ્યા એ અર્થ તો શું થયો? મહારાજની આજ્ઞા સાધારણ માનો, મારી આજ્ઞા મુખ્ય માનો. એ જ અર્થ થયો ને ભાઈ બધું. હું તો જે ઓપનલી તમને કહું છું. તો અત્યારે જે આ બધા કરતા હોય, શિક્ષાપત્રીને ઓવર કરતા હોય, બીજાને ઓવર કરતા હોય, બંધારણને ઓવર કરતા હોય, સિદ્ધારણ ઉપાસનાને ઓવર કરતા હોય, તો એનો અર્થ શું થયો? શ્રીજી મહારાજ ભલે કીધું અમે કઈ માનો, એને મુખ્ય માનો. એટલે ન લીધું અનાજ. કે મૂળજી શેઠો શ્રીજી મહારાજની પાસે રહેતા હોય, પાછા આવા ડાયા વિદ્વાન અને રહસ્ય જાણતા હોય, વાત સાચી છે. ન લીધું, એક દાણો ન લીધો. આ ભૂલ થાય છે. આપણે શ્રીજી મહારાજનું નથી માનતા અને બીજું માનીએ છીએ. ઉતારે આવ્યા, સુઈ ગયા. રાતમાં પૂંજાબાઈ ને કાકાબાઈ ને ભયંકર 69 કાળના સ્વપ્ન દેખાણા. માણસો મરતા, પશુઓ મરતા, કાળી ચિત્કારીઓ કરતા, રુદન કરતા, સ્ત્રી પુરુષો મહિલાઓ બાળકો રોટી પાણી માટે રડતા, ટળવતા, મરતા. એ અમુક લોકો માણસનું માંસ ખાતા દેખ્યા. જાગી ગયા. ઓહો,
આવો ભયંકર દુષ્કાળ. મૂળજી શેઠને તત્કાળ મળ્યા. શેઠ, અમને આવા સ્વપ્ન આવ્યા, બેયને આવ્યો. મૂળજી શેઠે શું કીધું? આ ફાંટાઓ કેમ પડે છે ને પોતાનું કેમ ચલાવે છે એ બધું આમાં તમને મળશે શીખવા. મૂળજી શેઠે શું કીધું? આપણે દિવસે જેનું ચિંતવન હોય ને એ સ્વપ્નમાં આવે, સ્વપ્ન સાચા ન મનાય. આ કોણ બોલી રહ્યા છે? મહારાજની નજીક રહેનારા મૂળજી શેઠ વિદ્વાન. આ ફાટાઓમાં આવું નથી થતું. સપના સાચા ન મનાય. ન લીધું. હજી મહારાજનું માનતા નથી, મૂળજી શેઠનું માને છે. આપણે વિચારવું ભાઈ કોનું માનીએ છીએ. હું પેલા બોલી ગયો, શ્રીજી મહારાજનું માનવું જ નથી ને એનું શું કરવું? ઘેરે ગયા મેથાણ, ઓહો, જીજીબા એમના બેન સમાધિનિષ્ઠ. કેવા કે શ્રીજી મારે ક્યાંય દૂર હોય, જો મેથાણ બાજુ આવતા હોય તો સમાધિમાંથી એને ખબર પડે. જેટલા માણસો એ બધાને રસોડું તૈયાર કરે. જીજીભાઈ એમના સગા બેન હતા, પૂંજાભાઈના કાકાભાઈના. એમને વાત કરી, શ્રીજી મહારાજ આવું કીધું છે, ભયંકર દુષ્કાળ પડશે, માટે અન્નનો સંગ્રહ. ભાઈ, શ્રીજી મહારાજે કહ્યું છે ને તો અન્નનો સંગ્રહ કરજો જ, નહીં તો દુઃખી થશો. તોય માન્યું નહીં. શ્રીજી મહારાજની અસલી વાત કહેતા હોય એનું નથી માનતા. આ એ ઉદાહરણ તો કે એ તો બકવાસ કરે છે, એને શું ખબર પડે? અમે કેવા મોટાને સેવ્યા છીએ, તો મૂર્ખ છે, આજકાલનો આવ્યો છે, એને શું ખબર પડે? અરે ભાઈ, એવું નથી. અમે શ્રીજી મહારાજના સિદ્ધાંત માટે પેટ બાળીએ છીએ. જીજીબાઈ શું સલાહ દીધી એને? મહારાજે કીધું છે તો લેજો હો અનાજ, નહીં તો દુઃખી થશો. સગી બેનનું ન માન્યું, સમાધિનિષ્ઠ જાણતા હતા, ન માન્યું. મૂળજી શેઠનું જ માન્યું. અને ભાઈ પછી જે દુઃખી થયા છે અને અન્ન ખૂટી ગયું, પછી જે રોય રડે, માથા પર છાડે, એક બાજુ મહારાજનો આજ્ઞાનો લોપ થયો, ક્યાં જવું, કોને કહું, આવું આપણું મોભો આવું ક્યાં હાથ લાંબો કરવો, કેમ જીવાય, કેમ થાય? વાત ટૂંકમાં લઈ લઉં છું. પછી મહારાજે દયા કરીને પછી જેતલપુરથી રામદાસભાઈને કાગળ લખીને એમ કરીને એમને અનાજ અપાવ્યું, ત્યારે કાળ ઉતર્યા. દુઃખી કેવા થયા? મહારાજ ત્યાં આવ્યા છે ને અનાજ અપાવવાના બધી, ત્યારે શ્રીજી મહારાજ હરિલીલામૃતમાં કહે છે કે મને જગ કરતા માને છે, પણ મારું વચન લોપતા જરાય વિચાર કરતા નથી. માટે જે મારી આજ્ઞા લોપશે એને સુખ નહીં થાય. આ લખ્યું છે. પ્રભુ, બીજી વાત કરી દો. સોમલા ખાચર, અલિયા ખાચર, સુરા ખાચર, એવા બધા દરબારો 8-10 જણા અક્ષરવડીમાં શ્રીજી મહારાજ પાસે ગરડામાં જઈને બેઠા. મહારાજ કે આવો દરબારો. શું છે કે મહારાજ મોલ સુકાય છે, એટલે ખેતરમાં વાવ્યું હોય ને જુવાર બાજરો એ બધું, એને મોલ કહેવાય, મોહલાત કહેવાય. એ સુકાય છે ને વરસાદ આવતો નથી, દયાળુ વરસાદ કરો ને. મહારાજ કે ઇન્દ્ર કોઈપો છે, વરસાદ નહીં થાય. બીજી વાત કરો. બીજી વાત તો કરવાની શું હતી? થોડી વાર બેઠા, ઊભા થઈ ગયા. ગોપાળાનંદ સામે આશાનું કિરણ, ત્યાં જઈને દંડવત કર્યા, વિલા મોઢા. ગોપાલ છે કે આવો દરબારું. શું છે? ગરડામાં જો સ્વામી મોલ સુકાય છે, જુવાર બાજરા બધું સુકાય છે, ને અમારે તો બધું એ જ છે જે કયો એ વરસાદ થાય દયા કરો. શ્રીજી મહારાજ અહીંયા જ છે, ત્યાં જાઓ. તો કે ત્યાં ગયા હતા, પણ તો શું કીધું? ઇન્દ્રો કોઈ પછી વરસાદ નહીં થાય. સ્વામી આપ તો સમર્થ. ગોપાળાનંદ સ્વામી કે સાંભળો દરબારો, શ્રીજી મહારાજની મરજી નથી એટલે હું કાંઈ ન કરું. એની આજ્ઞા નથી માટે હું કાંઈ ન કરું. અને સાંભળો, એની આજ્ઞા વગર, મરજી વગર હું કરું તો શ્રીજી મહારાજ મારા ઉપર પુરાજી થાય. અને સાંભળો, શ્રીજી મહારાજની મરજીમાં રહેવાથી, આજ્ઞામાં રહેવાથી જ સુખ થાય, નહીતર દુઃખ, દુઃખ ને દુઃખ. દરબાર ઊભા થઈ જાય. પણ આ સિદ્ધાંત જોવો ગોપાળાનંદ સ્વામીનો. આપણે ગોપાળાનંદ સ્વામીનું સાંભળવું નથી, જેમ જીજીબાઈનું ઓલા સાંભળ્યું નહીં એમ. હું તમને વચ્ચે કહી દઉં, હું જે આ બધી વાત કહું છું ખરેખર છે મુમુક્ષુ બીજ હશે ને એને નાભી સુધી ઉતરી જાય છે આ વાતો. અને ન ઉતરે તો મુમુક્ષુમાં ખોટ ગણવી.
આમાં શું એક ને બે જેવી વાત છે હે ને? એટલે બહાર નીકળ્યા, સચ્ચિદાનંદ સ્વામી મળી ગયા. દરબારો કેમ ઢીલા? સ્વામી આવું છું. મહારાજ પાસે જાઓ તો કે મહારાજ આવું કહ્યું. ગોપાળાનંદ સ્વામી પાસે જાઓ તો કે એમણે આવું કહ્યું. ઇન્દ્ર કોઈ પછી વરસાદ ન થાય. સચ્ચિદાનંદ સ્વામી કે ઇન્દ્ર કોઈ હોય ને તો હું એની સાથે બધું સમજી લઈશ, પણ હું વરસાદ કરાવું અને મહારાજ વઢે તો તમે સહાયમાં રહેશો? તો હા 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 સ્વામી અમે મહારાજને વઢવા નહીં દઈએ. તો હાલો અબગડી વરસાદ કરું. પલાટી વાળી આસોર મારી ગયા સીધા ઇન્દ્રલોકમાં. ઇન્દ્ર જઈને ગગલાવ્યો. આ મોજ મજા કરે છે પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ બિરાજે છે, એના ભક્તો બધા વરસાદ નથી થતો, હેરાન હેરાન દુઃખી થાય છે. તને આ બધું સંગીત ને મોજ મિઝલસમાં આ શું લઈને બેઠો છું? વરસાદ કર. ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ત્યાં વાત થાય છૂટી પડ્યું બધું. મહારાજ અક્ષરોમાં પોઢ્યા હતા, મોટે ફોરે ફોરે મોટા ટીપા, એવો વરસાદ ધમધમાટી બોલાવે. મહારાજ જાગી ગયા. બ્રહ્મચારી બાજુ, બ્રહ્મચારી હા આ શું છે બધું? મહારાજ વરસાદ આવે છે, રાજી થવા જેવું થયું. મહારાજ કે કોણ વરસાદ કરે છે? હાથ પછાડ, વરસાદ બંધ થઈ ગયો. આ વરસાદ કરાવનારો કોણ છે? હાથ પછાડ્યો, વરસાદ બંધ. સચ્ચિદાનંદ સ્વામી જાગી ગયા. દરબારો હવે રેજો હારે. ત્યાં તો આવ્યું કે બોલાવો સચ્ચિદાનંદ, બોલો મુક્તાનંદ છે, બીજા બધા આવો બધા મારી પાસે આવ્યા. બધા કે આ તે શું કર્યું? ત્યાં દરબારો આડા આવ્યા. મહારાજ રેવા જોઈએ તો અમારે કહેવાથી આમ છે, સ્વામીને તમે વટતા નહીં. સ્વામીને ના વટવું એમ? આ એને આ કામ કર્યું, સારું હું નહીં વટવું. બસ ને, તમે બધું પાકું કરીને આવ્યા છો. અંતર્યામી છે ને, સારું નહીં વટવું. એક જ્ઞાનમાં બે તલવાર નહીં રહે. કાં સચ્ચિદાનંદ રહે અને કાં હું રહું. મારે તો પાઘડીને બધું લઈને તૈયાર થઈ ગયા. હા હું નીકળી જાઉં, તમે સચ્ચિદાનંદ રાખો, અને કાં મને રાખો ને કાં સચ્ચિદાનંદ કાઢો. દરબારે કીધું શું સચ્ચિદાનંદ જવું પડે. નીકળી ગયા. ખેલા સામે કાંઠે જઈને ભાદરવાના તાપ, પથ્થર, તાપ, એક દિવસ ને 2 દિવસ ત્રાસ 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 ત્રાસ. પછી તો જે સંકેલ આવ્યું, ભલે વાત છે, પછી હજુ ઘીના ઠામમાં ઘીમ પડી રહ્યું. પણ મેસેજ એ કે આ તો અન્ન જળ ને વરસાદની વાત હતી, તોય આટલા દુઃખી થયા. ત્યાં જ્યારે આપણે કલ્યાણમાં આડા આવી જાય, નવા સિદ્ધાંત ઉપજાવી કાઢીએ અને હજારો લાખો જીવો કલ્યાણથી વંચિત થઈને અવળે માર્ગે વયા જાય. મૂળ સિદ્ધાંત ને મૂળ મંદિરો, મૂળ ઉપાસના, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયને એ જે શ્રીજી મહારાજના રહસ્ય સિદ્ધાંતોથી એના દૂર ફાટી જાય. એના માટે આપણે જે કાંઈક આમ બધું કરીએ, બધું ઇન્ટરવ્યુ ના અંતે ને એ બધું એને શું થતું છે? આ કરનારા વિચારવા જેવું છે. ભાઈ એટલે જ આ વાત છે. શ્રીજી મહારાજે કહ્યું કરવું. એમણે વચનામૃતમાં કહ્યું છે, મધ્યનું 13, 31, 64, અંત્યનું 38, બીજે અન્યત્ર બધે કહ્યું છે. પછી બધા અવતારોને માનો, એમણે કહ્યું છે. એમણે સ્થાપ્યું છે, કહ્યું છે. હા, એ પુરુષોત્તમ નારાયણના પ્રવેશથી માનો કે સત્તાથી માનો, તમારે જેમ માનવા માનો, પણ માનો. આ સમજનારા સમજી જાય છે. તમને એમાં કઈ ટપ્પો નહીં પડે. પણ એના છે સર્વ, માટે માનો. અને એના જેવી પુરુષોત્તમ નારાયણ આપણે ઈષ્ટદેવ, એના જેવી બીજે પ્રીતિ નહીં. એ જ સાર છે. અડધી વાત થઈ છે, અડધી થોડું બાકી. બીજો મુદ્દો એ પતિવ્રતાના વચન. બીજો કે મોટા મોટા જે મુક્ત સાધુ એમને વિશે પણ પ્રીતિ થાય જ નહીં. પણ પતિવ્રતાનું જ્યાં સમજાવ્યું ત્યાં શું કહ્યું? પોતાના પતિ જેવી નહીં, એના જેવી નહીં. બાકી તો સાધુમાં પ્રેમ કર્યા વગર કેમ ચાલે? ભક્તોમાં પ્રેમ કર્યા વગર કેમ ચાલે? એને તો સત્સંગ કહ્યો છે. પ્રથમના 54માં એમ કહ્યું, પ્રસંગ મજરા મહાત્માને પાશ મહાત્માને. સાધુમાં આવું હેત થાય તો એનો મોક્ષનો દરવાજો ખુલી જાય.
પ્રીત ન કરવી એવું તો કઈ પ્રતિપાદન વચનામૃતમાં પાને પાને લખ્યું કે સાધુમાં હેત કરો, સાધુમાં પ્રેમ કરો, સાધુમાં આસક્તિ કરો. કેવી? મધ્યના 59માં કહ્યું. જોજો, મધ્યના 59માં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે સાધુમાં પ્રીતિ કેવી કરવી કે જેવું પ્રીત, જેવી હેત સ્ત્રીમાં છે, જેવું હેત પુત્રમાં છે, જેવું હેત મા બાપમાં છે, જેવું હેત ભાઈમાં છે, એવું હેત સાધુમાં કરવું તો એ જીવ કૃતાર્થ થઈ જાય. કૃતાર્થ એટલે શું? કરવાનું કાંઈ બાકી ન રહે અને કૃતાર્થ કહેવાય. સારંગપુરનું 10મા વચનામૃતમાં શું કીધું કે જેને ભગવાનને ભગવાનનું ધામ અણુ માત્ર પણ છેટે નથી એવો જે સાધુ એને વિશે પ્રીત કરે તો એ પ્રીતિ જ સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ સાધન છે, આત્મદર્શનનું પણ સાધન છે અને સાક્ષાત ભગવાનનું દર્શનનું પણ સાધન છે. એ વડતાલના 11માં કીધું. સારંગપુરના 10માં શું કીધું કે જેને ભગવાનને ભગવાનનું ધામ અણુ માત્ર છેટું નથી એવા સાધુ રોજ ઉઠીને 5 ખાસડા મારે તો એ જેમ અફીણનો બંધાણી અફીણ છોડી ન શકે એમ સાધુને છોડે નહીં તો જેવી પેલા સાધુને પ્રાપ્તિ થાય એ બીજા પડી રહેનારાને પ્રાપ્તિ થાય. લો, સારંગપુરનું 10મું હેત કરવાની ના પાડી. અરે આમ જો પડ્યો રહેતો ને હેત કરતો હોય તો એની હારોહાર પામી જાય. એટલે આટલું તો હેતનું પ્રતિપાદન છે. અને વરતાલના 11માં આ કહ્યું કે એમાં જે પ્રીત એ જ આત્મદર્શનનું કારણ છે, એ જ ભગવાનના સાક્ષાત દર્શનનું કારણ છે, એ જ સત્પુરુષના મહિમાનું જાણ્યાનું સાધન છે. બસ આ 3 વાક્યો આગળ કરીને કોઈને ઉપાસનામાં ગરબડ કરવી હોય તો કરી શકે. સાધુમાં પ્રીત કરો એ જ આત્મદર્શનનું સાધન છે, એ જ ભગવાનના સાક્ષાત દર્શનનું કારણ છે. કારણ કે એમાં આગલા ઉપલા શબ્દોમાં બ્રહ્મ સ્વરૂપ સંતો વાપર્યા છે શબ્દ. એટલે કોઈને ઉપાસનામાં ધ્યાન, માનસી પૂજા એવું બધું કરાવવામાં ગરબડ કરવી હોય તો આ 3 વાક્યો આગળ કરીને કરી શકે. કારણ કે જેને મારી ઠોકીને કરવું છે તો કરવાના જ છે. આ મારી ઠોકીને શબ્દ છે ને એ જાણવા જેવો છે અને એ થોડી વાર હાલશે. આપણે એક જણાએ ચેલેન્જ કરી ટેબલ ઉપર એક ઈંડું મૂક્યું અને કીધું કે આ ઈંડાના ઊભું રાખી દો. ઈંડું કોઈ દી ટેબલ ઉપર ઊભું રહે નહીં. તમારામાં કોઈ રાખી શકે? કોઈ ઈંડું રહે જ નહીં. એનો સ્વભાવ જ નથી, એની સ્થિતિ જ એવી નથી. એ આમ જ થઈ જાય. કેટલાય પ્રયાસ કર્યો, રહે જ નહીં. એટલે કોઈ બધાએ કીધું કે આ ન રહે ઈંડું, તમે ચેલેન્જ કરી છે પણ આ ના રહે, વિરોધ કર્યો કે આવું ના હોય. તો કોઈ એમ કીધું તમે રાખી શકો? તો હા. હાથમાં ઈંડું લઈને આમ ઠોક્યું એટલે હેઠે ગોબો પડ્યો, આ રહી ગયું. પેલા ક્યાં ઠોકવાની ક્યાં વાત જ હતી? તો કે આપણે ક્યાં વાત કરી હતી? આપણે એમ જ કીધું હતું ઈંડું ઊભું રાખવાની વાત હતી. ઠોકો ગમે કરો, ઈંડું ઊભું રહેવું જોઈએ. પણ એક વાત છે, ઈંડું ઊભું તો રહી જાય પણ ઈંડાનો આકાર બદલાઈ જાય. એમ તમે મારી ઠોકીને તમારે અક્ષર પુરુષોત્તમ ઉપાસના ચોંટાડવી હોય તો મારી ઠોકીને કરી શકો, પણ મૂળ સંપ્રદાયનો સિદ્ધાંત ઉપાસના આકાર બદલાઈ જાય. એ આકાર પ્રકાર બદલાઈ જાય. મૂર્તિનું તેજ કહીને તમે અક્ષરધામ ઠઠાડી દો એ બરાબર છે, પણ આકાર બદલાઈ જાય, સિદ્ધાંત બદલાઈ જાય, સંપ્રદાય બદલાઈ જાય. કારણ કે મારી ઠોકીને કર્યું છે. મારી ઠોકીને શબ્દ રાખજો યાદ. મારા ઉપર નારાજ ન થતા, પણ જે થયું છે બધું મારી ઠોકીને થયું છે. ઈંડું ઊભું રાખવું એટલે રાખવું. તમને બતાવું દ્રષ્ટાંત સાથે. એ અબજી બાપાશ્રીને નામે ઈશ્વરચરણદાસજી સ્વામીએ વચનામૃત રહસ્યાર્થ ગ્રંથ પુસ્તક તૈયાર કરીને છાપ્યું. 1982. જેટસો અમદાવાદમાં વિરોધ થયો ઘણો, કાળુપુર મંદિરેથી બધે, છતાંય છપાયું જે તે થઈ ગયું. એના પછી એક ઘટના બની. મૂળીના ધર્મ કિશોરદાસજી સ્વામી અમદાવાદમાં ઈશ્વરચરણદાસ સ્વામીને મળ્યા. અમદાવાદમાં સરસપુરમાં. આ જે હું પ્રસંગ કહી રહ્યો છું તમને, એ મણિનગર સંસ્થા તરફથી પ્રકાશિત ઈશ્વરચરણદાસજી સ્વામી એમણે મણિનગર સંસ્થા તરફથી પ્રકાશિત ઈશ્વરચરણદાસજીનું જીવન ચરિત્ર નામનું પુસ્તક લખ્યું છે. એના 441 પેજ ઉપર આ પ્રસંગ લખ્યો છે, જે હું તમને કહી રહ્યો છું. કોઈ જોવું હોય તો ત્યાં જોઈ શકે છે.
એ ધર્મકિશોરદાસજી સ્વામીએ ઈશ્વરચંદ્રદાસ સ્વામીને વાત કરી કે હું છપૈયા ગયો હતો, એટલે પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ પણ ત્યાં હતા, એટલે મેં વચનામૃત વાંચ્યું, પણ ત્યાંના જે લોકો મુમુક્ષુ હતા એને કોઈને સમજાયું નહીં, કારણ કે ગુજરાતીમાં હતું. તો જો વ્રજ ભાષામાં કે હિન્દી ભાષામાં આ વચનામૃત થાય તો બધા એ પ્રદેશના લોકો લાભ લઈ શકે. એટલે ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ કહ્યું કે તમે મૂળી જાઓ અને વ્રજ ભાષાનો કોઈ જાણકાર હોય એને સાથે રાખીને એક શબ્દ બરાબર પકડજો. વ્રજ ભાષાનો જાણકાર હોય તેને સાથે રાખીને તમે વચનામૃતનું વ્રજ ભાષામાં ભાષાંતર શરૂ કરો. શું શરૂ? એમણે પછી પાલનપુરના રાજકવિ લાખાજી હતા, એમના પુત્ર હમીરદાન એ મળ્યા, શોધ્યા, મળી ગયા, અને પછી એમને આ કામ સોંપ્યું ને એમણે કામ શરૂ કર્યું. સંમત 1988માં ઈશ્વરચંદ્રદાસ સ્વામી વસંત પંચમીના ઉત્સવ ઉપર મૂળી ગયા, ત્યારે ધર્મકિશોર સ્વામીએ અને આ હમીરદાન કવિએ વચનામૃતનો થોડોક ભાગ લખ્યો હતો, એ એમણે એમને બતાવ્યો. લખાતું તું ક્યાં ગ્રંથ પુસ્તકને આધારે લખાતું છે? કયો વચનામૃત લખાય છે વ્રજ ભાષામાં? કયા પ્રતને આધારે લખાતું છે? અમદાવાદ કે પાછળનો જે પ્રત છે એના આધારે? વચનામૃત રહસ્યમાં ફેરફાર સાથે જે વચનામૃતો છે, આપણે જાણો છો તમે, જ્યાં જે 64માં નામાં તે 55ના પહેલામાં એમાં જે બધી ફેરફાર થયા છે એ પ્રતમાં રહસ્યાર્થની, એ પ્રતનું જ કરે ને, એમનું જ કર્યું. થોડો ભાગ બતાવ્યો, ઈશ્વરચંદ્ર જોયો અને પછી કહ્યું કે કામ સરસ થાય છે, આગળ શરૂ રાખો, પૂરું કરો. 4 વર્ષની મહેનતે સંમત 1992માં કામ પૂરું થયું અને પુસ્તક પ્રકાશિત થયું, વ્રજ ભાષામાં વચનામૃત. બરાબર. મારો પેલો પ્રશ્ન, એક દોહા છંદ ચોપાઈમાં છે, તો વચનામૃતને સીધું હિન્દીમાં ભાષાંતર કરીએ તો સમજવું સરળ પડે કે એને કાવ્યાત્મક દોહા છંદ ચોપાઈમાં કરીએ તો સમજવું સહેલું પડે? श्री जी महाराज ने पूछा सब साधन में सबसे कठिन साधन क्या है? बाद में श्री जी महाराज ने कहा भगवान के स्वरूप में मन को अखंड वृत्ति को रखना यही सबसे कठिन साधन है. आप करो तो થાય. હવે તમે એને કાવ્ય કરી નાખો તો હેલું થાય, કઠિન થાય. વિશ્વેશ સો સકલ વિશ્વતના વિધાતા ત્રાતા તમે સકલ મંગલ શાંતિ દાતા, માટે તમારું કરુણાનિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. કરો અર્થ કેટલા આવડે છે? સંત સમાગમ કી જય હો નિષદિન સંત સમાગમ કી જય. માનતજી સંતન ક્યાં શું છે? માનતજી સંતન કે મુખ से प्रेम सुधारस पीवो, अंतर कपट को मेट के अपने ले उनको मन दीजे. संत समागम कीजे भव दुख टले बड़े सब दुष्कृत सब विधि कारज सीजे. संत समागम निषदिन कीजे. ब्रह्मानंद कहे संत की सोबत जन्म सुफल करी लीजे. करावो अर्थ કેટલા સમજે છે? आओ पशु गणता नर गड़ो भूला सिंह ने पूछ, तुलसी हरि की भक्ति बीनू दिक दादी ने दिक मूछ. મેં આ બધા પાસે આ અર્થ કરાવ્યા તો તમે દાંત કાઢી કાઢીને ગોટા વળી જાઓ એવા અર્થ નીકળ્યા. એક સામાન્ય કીર્તનના અર્થ નથી થતા. ગુજરાતીમાં જાણીએ છીએ તોય જે ગમે જગદગુરુ દેવ જગદીશને તેતણો ખરખરો ફોકો કરવો, આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે અંતરે એક ઉદ્વેગ ધરવો. કરો અર્થ. કઠણ થાય, ખેલું થાય, દોહા ચોપાઈમાં કરીએ તો એમણે આવું શું કામ કર્યું? એ કહું, એ આખું પુસ્તક છપાયું, પછી એમાં લખ્યું બ્રહ્માનંદ સ્વામી રચિત વચનામૃત વ્રજ ભાષામાં. મેં સાલ બોલ્યો હતો, સંમત 1988માં થોડોક ભાગ લખાણો હતો. બ્રહ્માનંદ સ્વામી સંમત 1888માં ગયા. પૂરા 100 વર્ષે થોડો ભાગ લખાણો હતો. નામ છાપ્યું છું
બ્રહ્માનંદ સ્વામી રચિત વ્રજભાષામાં વચનામૃત અને હમીરદાન કવિ સંશોધિત. આ જૂઠ નથી? હવે મારા એક બે પ્રશ્નો છે. એ શું કામ કર્યું એને? પહેલું કે એમણે વર્ષો પછી બતાવવાનું છે અમારી જે આ ફેરફાર કરેલી પ્રત છે ઓથેન્ટિક છે. જો બ્રહ્માનંદ સ્વામીએ પણ આ લખ્યું. સમજાઈ ગયું તમને? એને હિન્દીમાં કરી નાખ્યું હોત તો એવો કઈ આધાર ન મળે. પણ બ્રહ્માનંદ સ્વામીને તમે નામે છાપ્યું એટલે હવે વર્ષો પછી એ પ્રત આવે ત્યારે કંઈક અહીં જો આ ઓથેન્ટિસિટી પ્રાપ્ત કરવા માટે, પ્રામાણિકતા સિદ્ધ કરવા માટે એમણે આ કર્યું. સમજાય છે? નાના બાળકને પણ આ સમજાય છે એ વાત. 100 વર્ષ પછી બ્રહ્માનંદ સ્વામી સાહિત્ય સેવામાં ક્યાંય વચનામૃત વ્રજભાષાનું નામ નથી. એટલે મારા 2-3 પ્રશ્નો છે. એ એમની બાપાશ્રીની પ્રતને અસલ નકલ કહેતા હોય, જે કહેતા હોય એ પ્રશ્નો બધા આગા પાછા નાખો. કારણ કે હવનો તો કહેતા જ હોય આ અસલ છે આ મૂળ છે. બરાબર? મારા 2-3 પ્રશ્નોનો જવાબ છે માગીએ. પહેલું, જો આ પ્રત અસલ હોય તો બ્રહ્માનંદ સ્વામીના નામે છાપવાનું આવું ખોટું કામ કરવું શું કામ પડ્યું? પહેલો પ્રશ્ન છે. 100 વર્ષ પછી આવું શું જરૂર પડી? બ્રહ્માનંદ સ્વામી નામે શું કામ કર્યું? બીજું, હરિવાક્ય સુધા સિંધુ એટલે વચનામૃતનો સંસ્કૃત શ્લોકમાં ભાષાબદ્ધ શતાનંદ સ્વામીએ કરેલું. એ વખતે મહારાજ ગયા પછી, શ્રીજી મહારાજ ગયા પછી મેં તમને કહ્યું કે આમ એને અડીએ તો પાના ફાટી જાય એવી પ્રતમાં જોઈને કહું છું કે 55નું વચનામૃત હોય, પ્રથમનું 64મું શરીરનું આત્માના અક્ષરના શરીરનું હોય, શરીરનું, એવા બધા જ્યાં જ્યાં ફેરફાર થયા છે એવા બધા વચનામૃતો અને બીજું જે તે ફેરફાર કરીને હરિવાક્ય સુધા સિંધુ શતાનંદ સ્વામીએ કરેલું એમના સંસ્કૃત શ્લોકો એને ફેરફાર કરીને તે જ મૂર્તિનું તે જ અક્ષર છે એવા શ્લોક બનાવીને રહસ્યાર્થ વચનામૃતમાં પરથારા સહિત બીજે ત્રીજે મૂકવાની જરૂર શું પડી? તમારો સિદ્ધાંત સાચો હતો તો આવો ફેરફાર શું કામ કરવો પડ્યો? તમે સાચા હતા તો આ તો બધાને સમજાયું છે. ત્રીજો કે તમે કહો છો મૂર્તિનું તે જ અક્ષરધામ છે તો એ વચનામૃતમાં, હરિલીલામૃતમાં, સત્સંગી ભૂષણમાં, સત્સંગી જીવનમાં, ગોપાળાનંદ સ્વામી વાતોમાં, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં, ભક્ત ચિંતામણીમાં કે જેટલા 100 મેની સ્ક્રિપ્ચર્સ ક્યાંય સિદ્ધ કેમ નથી થતું? બાકી આ 3ના જવાબ આપો. બાકી તમારે જે પછી ગોટા વાળો હોય વાળો. આ પ્રત આમ છે ને આ પ્રત તેમ છે ને આનું આમ છે ને એ બધું તમારે જે અસલ પ્રત કેવી જે કહો આમાં કંઈ લાગે છે ને અસલ પ્રત હોય એવું? અસલ હોય તો એને આ કરવું શું કામ પડે? અને મૂર્તિનું તે જ અક્ષરધામ હોય તો એટલા સુધારા કરી નાખવું શું કામ પડે? અને એ જ એમ જ હોય તો પોતાની એમાં જે મૂર્તિનું તેજ રૂપે વર્ણન કર્યું છે એ બધું વ્રજભાષામાં બ્રહ્માનંદ સ્વામીએ લખીને છાપીને એનું નામ નાખવાની જરૂર શું પડે? ભાઈ આને કહેવાય મારી ઠોકીને. મારી ઠોકીને કર્યું કહેવાય. દુઃખની વાત તો એ છે કે ઈસવીસન 2020માં મૂળ સંપ્રદાય સાથે જોડાયેલી સંસ્થાએ આ વચનામૃત સ્થાપ્યું. બ્રહ્માનંદ સ્વામી વ્રજભાષાનું મૂળ સંપ્રદાયની એક સંસ્થા જોડાયેલી, વડતાલ સાથે જોડાયેલી સંસ્થાએ છાપ્યું. હવે એમ માની લઈએ કે એને બ્રહ્માનંદ સ્વામીના મહિમામાં છાપ્યું હોય છે અને કદાચ એની અંદર આ ફેરફારો એ ન જોઈએ, બીજું કંઈ કારણ હોય તો ખબર નથી, પણ આ ફેરફારો નહીં જોયા હોય પણ બ્રહ્માનંદ સ્વામીની મહિમા વધારવા માટે એમ ચાલે છાપો એમ છાપ્યું. બીજું કોઈ કારણ હોય તો એ જાણે, શ્રીજી મહારાજ જાણે. પણ તમે સમજ્યા કેવડું મોટું નુકસાન થઈ ગયું. હવે જ્યારે કોઈ બતાવે તો જો વડતાલ સંસ્થાની આ પ્રત છે, કારણ કે અક્ષર પુરુષોત્તમ વાળા ઘણી એવું બધું બતાવે છે કે જો મૂળ સંપ્રદાયના આ જગ્યાએ આમ લખ્યું છે, આ જગ્યાએ આમ લખ્યું છે. હવે વર્ષો પછી બતાવશે ને કે વડતાલની સંસ્થાએ સ્થાપ્યું છે. મહિમામાં ક્યારેક ક્યારેક કરવા જઈએ ત્યારે એનું બહુ વિપરીત ફળ આવતું હોય છે, માટે સાવધાન રહેવું પડે. આપણે પહેર્યું એ મહિમાથી સમય જતા બહુ ભયંકર વિપરીત પરિણામ આવે. મહિમાથી થતું હોય એમાં આવું થતું હોય.
એટલે મારે તો કહેવાનું કે સંપ્રદાયના સાહિત્યમાં પ્રકાશન કરનારા વક્તાઓ તેમજ સાહિત્ય લેખન કરનારાઓએ, કથામાં પ્રસંગ બોલનારાઓએ ક્યાંથી ક્યાં પ્રસંગ લઈએ છીએ, કયો પુસ્તકનો આધાર લઈએ છીએ, કોણે છાપ્યું છે, અંદર શું છે, પ્રસંગ કેવો છે, પ્રસંગમાં શું બદલ્યું છે, એ બધું તપાસ કરીને બોલવું જોઈએ, લખવું જોઈએ, છાપવું જોઈએ. નહીતર પછી જેને મારી ઠોકીને કરવું છે ને એને આ ઓલું થઈ જાય. હા, એટલે જો ભાઈ આ મેં અત્યારે જે કહ્યું એ ગમે નહીં આપણને કહેવું, પણ શું કરીએ, કહેવું પડે એવું થતું હોય છે. એટલે કહેવું પડે અને આમ કહો તો જરૂરી પણ થાય એટલે કહેવું પડે. એટલે કોઈને એમ થાય કે આવું ના કે ના ચાલે, પણ હવે ન ચાલે એવું હોય ત્યારે જ કરવું પડતું હોય. આ ભારત દેશમાં જ્યારે વેદને નામે યજ્ઞો ફાટી નીકળ્યા, હિંસાત્મક અને અતિશય હિંસા થવા માંડીને જાણે સ્વર્ગ પ્રાપ્તિ, આ લોકના સુખ ને એને માટે જ વેદના મંત્રોનો ઉપયોગ ને યજ્ઞો ને એ બધું, અને અતિશય હિંસા પ્રવર્તી ગઈ, ત્યારે સ્વયં ભગવાને બુદ્ધ અવતાર ધાર્યો. અને તમે જુઓ કે ભગવાન બુદ્ધે વેદને કોઈ સ્પર્શ ન કર્યો. ઈશ્વર છે નથી, કોઈ સ્પર્શ ન કર્યો. આત્મા છે નથી, કોઈ વાતનો પ્રશ્નનો ઉત્તર જ આપ્યો નહીં. તમને દુઃખ છે, દુઃખી છો, બેસો, મૌન થઈ જાઓ, ધ્યાન કરો, અંદર ઉતરો, શ્વાસ ઉપર ધ્યાન આપો, અને ગહન અંદર રીતે જે તે એનું ધ્યાન છે એ હુકમનું પાનું છે, ટ્રમ્પ કાર્ડ. મૌન થઈ જાઓ, ઉતરો. અને વાત સાચી છે, મન વિરામ પામે ત્યારે શાંતિનો અનુભવ થાય. ભગવાન બુદ્ધે આ માર્ગ લીધો, કારણ કે કોઈ રીતે વેદને નામે થતી હિંસા કોઈ રીતે બંધ થઈ શકે એમ નહોતી. ભગવાન પોતે બુદ્ધ અવતાર થઈને આવ્યા, અને અંદર ઉતરેલે શાંતિ થાય જ. તમે ગમે ત્યાં બહાર ગયા હો, ઘણું રખડ્યા હો, પછી તમારે ગામ આવો ત્યારે શાંતિ થાય કે નહીં? ગામનું પાદર આવે, અંદર આવો ત્યાં તમને આમ શાંતિ થાય કે નહીં? અને તમે તમારા ઘરના ફળિયામાં આવો તેથી વિશેષ શાંતિ થાય કે નહીં? એનાથી ફળિયામાંથી તમે ઘરની અંદર આવો તો વિશેષ શાંતિ થાય કે નહીં? એનાથી વિશેષ તમારા પ્રાઇવેટ રૂમમાં આવો ત્યારે શાંતિ થાય કે નહીં? એનાથી તમે બેડમાં તમારે પથારીમાં આવી લાંબા થઈને સુઈ જાઓ ત્યારે પરમ શાંતિની ઊંઘ આવે કે નહીં? અંદર ઓરડા છે, આપણું નિવાસ નગર છે, અંદર પાછા ફરો, એનાથી જાઓ, એનાથી અંદર ઉતરો. મનની ભૂમિકાઓ, ચિત્તની ભૂમિકાઓ પાર કરતા 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 તમે જામ અહમ શૂન્ય થઈને જ્યારે તમે સાતોરી એટલે સમાધિ જેવી દશામાં આવો, પરમ શાંતિ. ભગવાન બુદ્ધે આ માર્ગ લીધો. વેદ નામે હિંસા બંધ થઈ ગઈ. ભગવાન બુદ્ધ કામ કરીને ચાલ્યા ગયા. પાછળ ના હોય, જો એને જવાબ દેવા જરૂરી થઈ ગયા. ભગવાન છે, ભગવાન બુદ્ધનો પ્રભાવ હતો. ઘણા બહુ કરે ને તો શું કે 1 વર્ષ માટે મૌન બેસી જાઓ, પછી જેટલા પ્રશ્નો છે એટલે હું તારા ઉત્તર આપીશ. માલંગ્ય પૂત આવેલા, મારે આટલા પ્રશ્નો છે, 1 વર્ષ માટે મૌન થઈને સામે બેસી જાઓ. બાજુવાળો હતો એને હસ્યો, તો કે કેમ હસો છો? તો કે તારી સાથે રમત કરી છે બુદ્ધે, જે મારી સાથે કરી છે. કેમ? તો કે 1 વર્ષ ધ્યાનમાં બેઠા પછી તને કોઈ પ્રશ્ન જ નહીં રહે. આ માર્ગ લીધો. પણ પાછળ ના હોય ને તો જવાબ દેવા જરૂરી થઈ ગયા કે ઈશ્વર છે કે નહીં, આત્મા છે, તારું સ્વરૂપ છે, શું છે. એટલે એમણે ભગવાન બુદ્ધની મૂર્તિ જ પધરાવી દીધી. એટલે એક પ્રશ્ન નીકળી ગયો. બીજો પ્રશ્ન વળગી રહ્યો, આત્મા છે કે નહીં, છે તો એનું સ્વરૂપ શું છે? તો ભાઈ એમણે જે કર્યું, આ કહું છું ને, મારી ઠોકીને. જો કે દીવો જલે છે, એ નીચે તેલ છે, એ તેલ એક એક અણુ ઉપર એકબીજાને આપતું જાય છે અને દીવો સળગે છે. તેલ ઉપર એક એક અણુ ઉપરના આપતું જાય છે અને દીવો સળગે છે. એમ ચૈતન્યની ધારા ચાલે છે. એક ચૈતન્ય અણુ બીજા ચૈતન્યને આપતો જાય છે.
અને એવી રીતે પ્રકાશની ચૈતન્યની ધારા ચાલે છે. એટલે ભાઈ ચૈતન્યનો અણુ બળીને ભસ્મ થાય? ચૈતન્ય અંશ કેમ કહેવાય? પણ એમને મારી ઠોકીને બેહાડ્યું. ચૈતન્યની ધારા ચાલે છે. અને પાછું એનો પુનર્જન્મ પણ માને છે. તો કઈ રીતે? તો કે કર્મ અને વાસનાઓ છે એ આને સપોર્ટ કરે છે. એટલે ચૈતન્યની ધારા ચાલે છે. અને એ ચૈતન્યની ધારા એ પુનર્જન્મ પણ ગ્રહણ કરે છે. જ્યારે તમારા કર્મ અને વાસના તમારી નીકળી જાય ત્યારે તેલ પૂરું થઈ જાય, દીવો બુજાઈ જાય, શૂન્ય તત્સર્વમ શૂન્યમ શૂન્યમ, તમે નિર્વાણ એટલે મોક્ષમાં જતા રહ્યા. આને કહેવાય મારી ઠોકીને બેસાડી. દેખાય? સમજાય છે? આ મારી ઠોકીને બેસાડ્યું હતું તોય પોણી દુનિયા ઉપર બૌદ્ધ ધર્મ ફેલાયો. ચાઇના, જાપાન, હોંગકોંગ, થાઈલેન્ડ, અરે ભાઈ કેટલાના નામ બોલીએ. અફઘાનિસ્તાનમાં બુદ્ધ ભગવાનની મૂર્તિઓ હતી હમણાં સુધી. ક્યાં ક્યાં પ્રસર્યો. અને 60,000 પણ વધારે એના સાધુઓ, મહાવિદ્વાનો, જેનો કઈ આમ જોટો જડે નહીં એવા. એ તો ભાઈ એક વાત સાચી છે, એના વ્રત ક્યાં હતા? જે હિન્દુ ધર્મના હતા એ જ હતા. સત્ય પાળો, અહિંસા પાળો, બ્રહ્મચર્ય પાળો, ચોરી ન કરો અને પરિગ્રહ ન કરો. ભાઈ ગાંધારીએ ખાલી ધૃતરાષ્ટ્રને માટે પટ્ટી બાંધી અને ખોલી તો દુર્યોધનને વજ્રનો કરી નાખ્યો હતો. આ વ્રતની તો તાકાત છે. તો કે સત્ય પાળે, અહિંસા પાળે, બ્રહ્મચર્ય પાળે, અપરિગ્રહ પાળે, શું ન થાય? પૂરી દુનિયા ઉપર રાજ થયું. સમ્રાટો એના શિષ્યો હતા. જાણો છો તમે, ભારતમાંથી વેદ ક્યાંય ગુંજાર ન રહ્યો, આવી પરિસ્થિતિ થઈ. હું એક જ પ્રશ્ન કરું, બૌદ્ધ ધર્મ આટલો ફેલાઈ ગયો એટલે હું સત્ય હતો? અને આટલો ફેલાણો, આટલા ભવ્ય એમના બધા વિહારો અને સ્થાનો થયા એટલે શું એ સ્વીકાર્ય થઈ ગયો હતો? આજે પણ હિન્દુ ધર્મમાં ભગવાન બુદ્ધને બુદ્ધ તરીકે સ્થાન છે, પણ એમના મત અને સિદ્ધાંતને કોઈ સ્વીકૃતિ નથી હિન્દુ ધર્મમાં. મહાપૂજામાં ઓમ બુદ્ધાય નમઃ છે, 24 અવતારમાં છે, હા, પણ એનો સિદ્ધાંત અને મત એ સ્વીકાર્ય નથી. કેમ? વેદ વિરુદ્ધ છે. આ કમાલ દેખો, વેદ ઉપનિષદ ભાગવત પુરાણાથી વિરુદ્ધ છે. ભગવાન બુદ્ધ સ્વીકાર્ય છે, એનો સિદ્ધાંત અને મત સ્વીકાર્ય નથી. કેટલા ફેલાય છે વિશ્વમાં, કેટલા ભવ્ય મંદિરો બંધાય છે, અને કેટલી મોટી મોટી પ્રતિષ્ઠિત હસ્તીઓ આપણા આશ્રિત થાય છે, અને કેટલા પેલા ફોલોઅર્સ થઈ જાય છે, એનાથી કોઈ મત સ્વીકાર્ય થઈ જતો નથી અને સત્ય થઈ જતો નથી. ખોટું એ ખોટું. કુમારી ભટ્ટ અને શંકરાચાર્ય આવીને એને ઉખેડવો પડ્યો કે નહીં? ફેલાયેલો હતો એટલે સ્વીકાર્ય હતો? ફેલાયેલો હતો એટલે સાચો હતો? એના ઉપર માપદંડ ના કરો. સમજાય જાય છે? શંકરાચાર્ય છે મહાન વિભૂતિ છે, સ્વીકાર્ય છે સાહેબ. પણ શ્રીજી મહારાજે શંકર સ્વામીનું નામ લોયા 14માં લઈને એમને કીધું કે અદ્વૈત જ્ઞાનાંશ પ્રધાનપણે છે, એ અમારો મત નથી. શંકરાચાર્યનો જીવો બ્રહ્મેવના પર, જીવ એ જ બ્રહ્મ છે, અને બ્રહ્મ છે એ સર્વત્ર નિરાકાર છે. મહારાજે સતત વચરામૃતમાં નિરાકારનું ખંડન કર્યું છે. કેમ કરવું પડે? કર્યા વગર છૂટકો નથી, હું એ કહેવા માંગુ છું. હે ને? એમ ભાઈ ઈશ્વરચરણદાસજી સ્વામીએ વચરામૃત રહસ્યાર્થ બાપાશ્રીને નામે લખીને કર્યું, પણ એ સિદ્ધાંત સ્વામિનારાયણનો ન હોવાથી કહેવું પડે છે, કીધા વગર છૂટકો નથી.
અને એક વસ્તુ યાદ રાખજો, ઘણું બધું ખોટું મહાપુરુષોના ઓથે જ થતું છે. મારી તમારી પાછળ કોઈ શરૂ કરે તો હાલે કેટલા દી ચલાવી જુઓ, ચાલતો હોય પંથ તો ઘણા નવરા નોકરી વગેરેના બેઠા. કોઈ પણ જોજો, પ્રકાશની પાછળ પડછાયો છે. વાઇડ વગર વેલો વધે નહીં. આ બહુ સમજવા જેવું છે મર્મમાં. એટલે જે એમણે રહસ્યાર્થ લખ્યો, પણ એમના મૂર્તિનું તે જે ધામ છે એ સિદ્ધ થતું નથી. એમણે જે અવતારોને કાઢી નાખ્યા એ સિદ્ધ થતું નથી. પંચદેવોને કાઢી નાખ્યા એ સિદ્ધ થતું નથી. હિન્દુ ધર્મના શાસ્ત્રો કાઢી નાખ્યા એ ક્યાંય આપણા આખા સત્સંગના સાહિત્યમાં સિદ્ધ થતું નથી. હઈ એક ન હોય તો ઠીક, ક્યાંય સિદ્ધ થતું નથી. 5 ભેદ કયા છે ને શ્રીજી મહારાજે કહ્યું, 5 ભેદ અનાદિ છે. 5 ભેદ, ભેદ કોને કહેવાય? જુદું હોય એને ભેદ કહેવાય. તો નિષ્કુળાનંદ બીજું તમને ન વાંચો, ફાવે કે ન ફાવે, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, હરિહર રામૃત, આ તે બધામાં આ લખ્યું છે. પણ નિષ્કુળાનંદ ભક્તિ ચિંતામણી લખી છે એના 39ના પ્રકરણમાં તમે વાંચજો. નીલકંઠ વર્ણી મુક્તાનંદ સ્વામીને 5 ભેદ પૂછે છે. એમાં શું નિષ્કુળાનંદ સ્વામી સરળ ભાષામાં 5 ભેદ સમજાવે છે. એમાં જીવ, ઈશ્વર, માયા, પછી બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ, એ પુરુષોત્તમ નારાયણને રહેવાનું ધામ છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અક્ષરધામ લખ્યું છે ત્યાં. અને ભેદ છે. હા, ભેદ છે. મૂર્તિના તેજને ભેદ ક્યાં છે? એ જુદા પાડી જ ન શકાય. છતાંય તમને સમજાવવા કહું, જ્યોત અને જ્યોતનો પ્રકાશ જુદો પાડી શકાય? તમે એમ કહો ત્યાં જ્યોત જલે છે, પ્રકાશ નથી, કહી શકો? તમે એમ કહો ત્યાં પ્રકાશ છે પણ જ્યોત નથી, કહી શકો? એલા જ્યોત હોય એટલે પ્રકાશ હોય જ. એને જુદા પાડી ના શકો. એ મૂર્તિનું તેજ જુદું પાડી ન શકાય. એને ભેદ ન કહી શકાય. ભેદ આ 5 છે, અનાદિ છે. અને ચોથો ભેદ જે અક્ષર બ્રહ્મનો છે એ પુરુષોત્તમ નારાયણનું ધામ છે. એ આપણા એક ગ્રંથોમાં લખ્યું છે, માટે સ્વીકાર્ય નથી, એટલે બોલવું પડે. મારી ઠોકીને કરો તો વાંધો નથી. એવી જ રીતે અવતારો, દેવો નથી આપણા ગ્રંથોમાં. મોટા સંતોમાં ગોપાળન સાહેબ, ગુણાતીતા, બધાનું આપણે આગળ કહી દીધું, નથી સિદ્ધ થતું. હા, એક વાત સુન લો. બાપાશ્રીને નામે કે બાપાશ્રી, એ તો હકીકત છે. બાપાશ્રી 2 વાત મુખ્ય હતી, એમાં કોઈ ડાઉટ નહીં, કોઈ શંકા નહીં. કઈ? સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. એ વચનાબદ્ધ રહસ્યમાં કે બીજે જ્યાં ત્યાં લખ્યું હોય એ સ્વીકાર્ય છે. જેટલું છે સ્વીકારીએ, આપણે સ્વીકારીએ. એમ તો ભગવાન બુદ્ધમાંથી ઘણા જગતના નાશવંતપણાના ઉપદેશો એ સ્વીકાર્ય છે. એમણે આટલી સમૃદ્ધિ ભરેલું રાજ સમ્રાટ હતા, એ છોડીને નીકળી ગયા, એ કઈ ઓછું પ્રેરણાદાયી છે? એક યુવરાજ નીકળી જાય આવી રીતે, હે? સ્વીકાર્ય છે, સ્વીકાર્ય છે. સર્વોપરીપણું જે છે બાપાશ્રીનું એ સ્વીકાર્ય છે. શા માટે સ્વીકાર્ય છે? એમાં એમણે રહસ્યાર્થમાં મૂળ પુરુષ અને પ્રધાન પુરુષને નિર્દેશ કરીને, હું સમજીને 2 નામ આપું છું, મૂળ પુરુષ અને પ્રધાન પુરુષને નિર્દેશ કરીને જે સર્વોપરીપણું સમજાવ્યું છે એ ગોપાળાનંદ સ્વામીની વાતોમાં પણ છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ છે, હરિચરિત્ર ચિંતામણીમાં પણ છે, લોયામાં નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શ્રીજી મહારાજના સંવાદમાં પણ છે, સત્સંગી જીવન ગ્રંથ લખવાના પ્રસંગમાં કેમ લખવો એના પ્રસંગમાં પણ છે, ભાઈ હરિલીલા મૃતમાં પણ છે, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું વચનામૃતમાં પણ છે. હો ભાઈ, એ મૂળ પુરુષ અને પ્રધાન પુરુષને નિર્દેશ કરીને જે સર્વોપરીપણું વચનામૃત રહસ્યાર્થમાં લખાયું છે, બાપાશ્રીએ કહ્યું છે, એ ભાગવતમાં પણ છે.
જડવું જોઈએ. એટલે હું કહું છું એ સ્વીકાર્ય છે, કસોટીનો પથ્થર છે, એ સ્વીકાર્ય છે, ક્યાં ના છે. અને ભાઈ સર્વોપરી પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ છે, જડે નહીં. આપણા સંપ્રદાયના એક વિદ્વાન હતા ને, અમે બેઠા હતા, સર્વોપરીની વાત નીકળી. એ કીધા ગીતાનું આ જગ્યાએ ખોલ્યું, વાંચો. વિદ્વાન હતા, એ વાંચ્યું, આમ થઈ ગયા. ઓહ, इसमें तो लिखा है. મેં કીધું વેદ વ્યાસ ભૂલ ન કરે, હવે ગીતા બંધ કરી દો. છે 8 શાસ્ત્રોમાં છે, આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં છે. એટલે એ મૂળ પુરુષ અને પ્રધાન પુરુષનો નિર્દેશ કરીને જે સર્વોપરીપણું કહે છે એ સ્વીકાર્ય છે. બીજું, મૂર્તિમાં જોડાવ. બાપાશ્રીનો મૂળ સિદ્ધાંત. ગમે એટલું કરશો, મૂર્તિમાં ન જોડાણા તો માળે નથી આવ્યા, ખીલે નથી આવ્યા. એ વાત સાચી છે અને સ્વીકાર્ય છે. મને ઈશ્વરચરણદાસ સ્વામીના મહિમાપૂર્ણ વ્યક્તિત્વની પૂરી જાણકારી છે. તમે એમ માનતા નહીં કે આ ઈશ્વરચરણદાસ સ્વામીને ઓળખતો નથી. હું ઓળખું છું. સંપૂર્ણ મને મહિમાથી, એની દ્રષ્ટિથી મને એનો મહિમાપૂર્ણ વ્યક્તિત્વનો ખ્યાલ છે. હું મનોમન અત્યારે એમને સાષ્ટાંગ પ્રણામ કરીને પગે લાગુ છું. હું જાણું છું, પણ જે આપણા શાસ્ત્રોમાં અને શ્રીજી મહારાજના સિદ્ધાંતમાં નથી મળતું એનો વિરોધ કરું છું. આ વસ્તુ છે મૂળ. જે ઠોકી બેસાડીને થાય છે ને, એ અનેકના કલ્યાણને માટે આદર્શરૂપ બનતી જાય છે. અને તમે નજરે જોવો છો, તમે એમાં મારે કાંઈ કહેવાનું છે, એમણે જે મેં કર્યું હોય છે પછી હવે અત્યારે શું થાય છે એમાં હું ઘણું બધું મને યાદ આવે છે, પણ અત્યારે હું બોલતો નથી, ટાઈમ નથી, જરૂરી પણ નથી. પણ તમે નજરે જોવો છો, કોઈ દેવના નથી રહ્યા, કોઈ મૂળ સંપ્રદાયના નથી રહ્યા, કોઈ અવતારોના નથી રહ્યા, કોઈ પંચદેવના નથી રહ્યા, કોઈ આચાર્યના નથી રહ્યા, કોઈ મૂળ સિદ્ધાંતના નથી રહ્યા, કોઈ સ્વામિનારાયણ મહામંત્રનો છે એને કઈ રીતે કેમ BAPS વાળા વાપરતા હોય એ નથી રહ્યા. તમે જુઓ, સ્વામિનારાયણ ભગવાન આ કરવા આપ્યા હતા. ભક્ત ચિંતામણીનું 160મું પ્રકટ તમે વાંચી લેજો. મહારાજે શું શું કર્યું એ બધું નિષ્કળાનંદ સ્વામી લખ્યું છે. અને છેલ્લે મહારાજ એમ બોલે છે કે હું જે કરવા આવ્યો હતો એ મેં બધું કરી લીધું છે, કરવા રાખ્યું નથી રજ રે. એક રજ મેં બાકી રાખ્યું નથી. તો આ નીકળ્યું ક્યાંથી? આ તો શ્રીજી મહારાજ ખુદ એમ કહે છે કે મેં એક રજ કરવા બાકી રાખ્યું ને. રજ એટલે પતી ગયું ને. તો આ તો મોટા ભોપેન્દ્ર નીકળ્યા, બધા કાઢવામાં આવ્યા. સમજાય છે ને? મહારાજ તો બધું પૂરું કરી રહ્યા છે. એટલે જે થાય છે ખોટું થાય છે. વાત ચાલતી હતી વરતાલના 11મી કે સાધુમાં પ્રીતિ કરે તો એ જ સંતનો મહિમા જાણ્યાનું, આત્મદર્શનનું અને ભગવાનના સાક્ષાત્કાર દર્શનનું કારણ છે. આ 3 વાક્યોને આગળ ધરીને કોઈને ઠોકી બેસાડવું હોય તો ઠોકી બેસાડે કે અહીંયા ધ્યાન ને માનસીનું બ્રહ્મ સ્વરૂપ સંતનું નામ ત્યાં બધું છે, પણ એ નથી. અહીંયા શું કહ્યું છે એ તમે જોઈ લો. વચરામૃત એ ઉતાવળું છે, એ જ ખુલી જાય છે. નહીં તો આવું રોજ વાંચું વચરામ નથી. પછી શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિ મંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ તે તો 3 શરીર અને 3 અવસ્થા તે થકી પર વર્તતા હોય,
અને 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાની વિશે એકે માનતા ન હોય તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં. અને જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ પણ ન થાય. અને આત્માને વિશે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધ આવ્યો તે વિરોધ ટળે તે ઉપાય કહો. સત્પુરુષમાં મહિમા ન જાણે ત્યાં સુધી આત્મામાં સ્થિતિ થાય ને આત્મામાં સ્થિતિ ન થાય ત્યાં સત્પુરુષ જે રીતે 3 દેહ ને 3 અવસ્થાથી પર વર્તે છે એ સત્ય મનાય નહીં. તો આ પરસ્પર વિરોધ ટાળવા માટે શું પછી શ્રીજી મહારાજે કહ્યું છે એનો ઉત્તર એ છે જે પૃથ્વીને વિશે જે ભગવાનનો અવતાર તેને મળેલા જે સંત તેને સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય ત્યારે એ સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં. શું કરવાનું કે છે કે પ્રીતિ થાય ત્યારે એ સત્પુરુષને વિશે એને કોઈ દોષ ભાસે નહીં. અને જેને જે સંગાથે દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં. અને તેના વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. આમાં ધ્યાન ઉપાસના એવી કઈ વાત નથી, પ્રીતિ કરવાની વાત. અને શેના માટે? તો કે એનો દોષ ન આવે, એના કોઈ અવગુણ ન આવે અને એ જે કહે તે વચન સત્ય મનાય. અને એ જે કહે વચન સત્ય મનાય તો જ આત્માનું દર્શન સાધન બને અને તો જ પરમેશ્વરનું સાક્ષાત દર્શનનું પણ એ જ સાધન બને. વાત ક્લિયર કટ છે. પ્રથમના 16મા વચનામાં શ્રીજી મારે કહ્યું કે સંત એમ કહે કે તું તો દેહ, ઇન્દ્રિયો, મન, પ્રાણથી જુદો આત્મા છે અને દેહાદિક સર્વે નાશવંત છે. તો સંત આમ કહે તો પેલો શું કરે? આત્મા રૂપે વર્તે. સંતના વચનને માનીને આત્મા રૂપે વર્તે. જો માનીને, સંતના વચન માનીને આત્મા રૂપે વર્તે. પોતે આત્મા રૂપે વર્તે પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. પરિણામ આવે દેહાદિક સર્વે અસત્ય થઈ જાય, મનના ગાઢ બેળો ભળે નહીં અને આત્મા રૂપે વર્તે. ત્યારે આ થાય, આત્મદર્શન થાય, પરમેશ્વર દર્શન થાય. જો સંતના વચન આમ મનાય, ક્યારે મનાય? પ્રીતિ હોય તો મનાય. અને જો મનાય તો આ બધું ખોટું થઈ નીકળી જાય અને આત્મા રૂપે વર્તે અને મનના ઘાટ બેળો ભળે નહીં. અર્થાત એ તો આત્મરૂપ થઈ ગયું. આત્મસ્થિતિનો પામ્યો પછી તો મોટા સંત જેમ વર્તે છે એ પણ સત્ય મનાય અને આત્માનું દર્શન પણ થાય, પરમેશ્વરનું પણ સાક્ષાત દર્શન થાય. બાત સમજમાં આવી? અવદાતાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ વખતના સંત, એ અમદાવાદ દેશના રહેતા, ચરાડવા ગામે ગયા અને ચરાડવામાં શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની, ભગવાનપણાની બધી વાતો કરે. ત્યાં એક વિભાજીત દરબાર હતા, રાજરાના કારભારી હતા, ચતુર અને બુદ્ધિશાળી હતા. કારભારી જતા તો ચતુર તો હોય નહીં તો રાજમાં કોણ રાખે ભાઈ? એ સ્વામીને યોગમાં આવ્યા. એક દિવસ, 2 દિવસ એમ સ્વામીને વાતો સાંભળવા માંડ્યા. બહુ ચતુર, બહુ બુદ્ધિશાળી, સત્સંગી થયા, વિધિવત વર્તમાન ધારણ કરી, ભજન કરતા થયા, પૂજા કરતા થયા. સ્વામીની કથા સાંભળે. ભાઈ, સ્વામીની વાતોમાં આવે કે આ દેહાદિક, આ લોક, આ વસ્તુ, આ ધન, આ દોલત, આ પદાર્થો, આ બધું નાશવંત છે. એક આત્મા અને પરમાત્મા અને ભગવાનના એવા સંતો, એ જ પરમ સત્ય છે, એ જ કલ્યાણનો માર્ગ છે. આપણે મરીને ત્યાં જ રહેવાનું છે. એ સુખનો નિધિ છે, સુખનો સાગર છે. વાતો સાંભળતા સાંભળતા વિભાજી દરબાર દેહથી પર થઈ ગયા. એને કેવા પીધાય છે અવદાતાનંદ સ્વામી. આ પ્રીતિ અને આ કીધું ને કે એના વચન સત્ય મનાય, આત્મા રૂપે વર્તવા માંડે, દેહાદિકને સત્ય જાણી જાય
અને મનના ઘાટ ભેળો બોલે. વિભાજી દ્વારા હાલતા હોય તેમ લાગે કે પૃથ્વી પર પગ નથી માંડતો, એવી દશામાં આવી જાય. કેવી ખુમારી છે. મારે આ કહેવાનું છે કે આ વચનામૃત વરતાલનો 11મું આ કહેવા માંગે છે. આપણને હજી નથી છૂટતું ને એનું કારણ જે છે, આપણને ગોપાળાનંદ સ્વામીને વચનો સત્ય નથી લાગતા, નિષ્કુળાનંદ સ્વામીને વચન સત્ય નથી લાગતા, શ્રીજી મહારાજના વચનો પણ સત્ય નથી લાગતા, અને આજે કોઈ સંતો કથા વાર્તા કરી એના પણ વચનો એટલા સત્ય લાગતા નથી. લાગે તો ફટ આપણને એમ ખબર પડે કે આ ભાઈ વીછી છે, ભયંકર ઝેર કહેવાય, મૂકી દો, અડે કોઈ, કારણ કે આપણે એને સત્ય મનાઈ ગયું. એમ આ સત્ય નથી મનાતું કે દ્રવ્ય છે એ સાપનો કરોડ છે, સ્ત્રી છે એ વીછીનો કરોડ છે. કોને મનાય? કોને મનાય? અને જેને મનાય એ ઘા કરી દી. સાચી વાત છે ને? નથી છૂટતું ત્યાં સુધી અર્થ શું છે? ઓળખાણું નથી. ઓળખાણું કેમ નથી? કે ઓળખાવનાર છે એમાં વિશ્વાસ નથી. આપણે સોનું લેવા ગયા હોય ને આપણે ખરીદીએ ક્યારે નહીં, સોનીમાં વિશ્વાસ ન આવે ત્યારે. એક ને બે જેવી વાત. વિશ્વાસ તમને સોનીમાં હોય કે આ કોઈ દિવસ ખોટું સોનું ન આપે તો તમે ખરીદ્યા વગર રહ્યો. તમે ખરીદવું જ છે. મુમુક્ષુ થયા છે અને એને ખરીદવું જ છે. આ ભગવત્તા જે છે એ ખરીદી જ છે. પણ સોની એટલે કે સંતો છે એમાં વિશ્વાસ નથી આવતો, એના વચનમાં વિશ્વાસ નથી આવતો, એ શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ નથી આવતો. બોલે છે અમને વિશ્વાસ છે. વિશ્વાસ હોય તો દર્દન ઘા કરી દે. ખોટું સોનાને કોણ પકડે? હે ભાઈ, જો અવદાતાનંદ સ્વામી એમનો એક શિષ્ય હતો, એ સેવા કરતો, એ ધામમાં જતા રહ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજને અહીંયા અમદાવાદ કાળુપુર મંદિરે ખબર પડી એટલે મૂળી આવ્યા. આ મૂળી રહેતા હતા અવદાતાનંદ સ્વામી. અયોધ્યા પ્રસાદજી મહારાજ મૂળી આવ્યા, મળ્યા, બધું થયું. પછી બે પાર્ષદોને એમણે કીધું, લ્યો આ કાગળ, મેમકા ગામ જાઓ, ત્યાં હરિભાઈ હરિભગત છે, એને આ કાગળ આપજો. કાગળમાં અયોધ્યા પ્રસાદજી મહારાજે લખ્યું, આ કાગળ મળે એટલે પરવારીને તરત તમે અમારી પાસે આવજો. ધ્યાન છે, સુનિએ. પાર્ષદો મંદિરે પહોંચ્યા, ખબર આપ્યા, ત્યારે એ પોતાને ખેતર કામ કરવા ગયા હતા, ખેડૂત હતા ને એટલે. સાંજે ઘેર આવ્યા એટલે એમના પત્નીએ કહ્યું કે મૂળેથી અયોધ્યા પ્રસાદજી મહારાજે પાર્ષદો મોકલ્યા છે ને તમારા માટે કંઈક કાગળ પત્ર લઈને આવ્યા છે, પણ મંદિરે છે, તમે જમીન પછી જાઓ. તો કે આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજનો કાગળ હોય ને શું જમવા રોકાવાય? પેલા પાર્ષદોને મળવું, કાગળ વાંચવું, પછી બધી વાત થાય. આપણે શું કરીએ? સવારનો બપોરનો ભૂખ્યો છું, કામ કરીને થાક્યો છું, ખાઈ પીને પછી જાઉં, એમાં ક્યાં ખાટું મોડું થઈ જાય છે. મારાથી રોકાવાય? સારું. મંદિરે આવ્યા, પાર્ષદે કાગળ આપ્યો, પરવારીને આ કાગળ મળે એટલે અમારી પાસે આવજો. પાર્ષદોને કે ચાલો. અરે તમારે જમવું કરવું આ તે અત્યારે જ ચાલો. કાગળ મળે એટલે પરવારીને આવજો એમ કહ્યું છે. જમીન આવજો, કામ કરજો ને તે કરજો, કાંઈ કીધું નથી. આવ્યા મૂળી, દંડવત કર્યા. ઓ હરિભાઈ તમે આવી ગયા? તો હા, પરવારીને આવ્યા છો, અમારે તમને સાધુ કરવા છે. હરિભાઈ કે મહારાજ શ્રી, આચાર્ય મહારાજ શ્રી, તમારો કાગળ આવ્યો ને ત્યારથી હું પરવારેલો છું, કરો સાધુ. આને સંતમાં વિશ્વાસ કહેવાય. આ વચનામૃત વરતાલનું 12મું આ કહેવા માગે છે. એ જ ઘડીએ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ એને દીક્ષા આપી, હરિકૃષ્ણદાસજી સ્વામી નામ પાડ્યું. અવદાતાનંદ સ્વામીને કે લ્યો આ તમારા સેવક, એ તમારી સેવા કરશે. હવે હું અમદાવાદ જાઉં. સાહેબ શું કથાઓ છે! મનના ઘાટ ભેળો ભળી જાય નહીં, સંસારને મિથ્યા માને. ક્યારે એવા સંતમાં પ્રીતિ? કોણ બોલ્યો, કોણે કહ્યું, કોના વચનો? એના માટે આત્મદર્શન એ સાધન છે. એના માટે પરમેશ્વરનું સાક્ષાત દર્શનનું સાધન છે. તમે એમ માનો છો કે એને ભગવાને દર્શન નહીં આપ્યું શ્રીજી મહારાજે? કેવી વાત છે! આપણે દુધાળાના મૂળજી ભગત, આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અનન્ય સાથે અનન્યપણે જોડાયેલા. યુવાન દીકરો પોપટ ખેતીનું બધું કામ સંભાળી લીધું હોય, પોતે બહારગામ ગયા હોય અને યુવાન દીકરાને પરણ્યો છે, થોડા વખત જ થયો છે,
અને ખેતીનું કામ કરતા સર્પદંશ થાય, યુવાન પોપટ દીકરો મૃત્યુ પામે, ઘરે ડેડ બોડી આવે, પરિવાર રુદન કરે, આડોશી પડોશી રુદન કરે, પોપટ મૂળજી ભગતને સમાચાર આપવા માટે દોડતો માણસ જાય, મૂળજી ભગત રસ્તામાં મળે, ઘટનાની વાત કરે, મૂળજી ભગતને કહ્યું કે પોપટને સર્પદંશ થઈને મૃત્યુ પામ્યો છે. સ્વામિનારાયણ ભગવાન જય. ભગવાન તો દીકરા આપે પણ ખરા, લઈ પણ જાય. બધો ભાર ઉપાડી લીધો હતો. ઘરે આવ્યા અને રુદન કરતા તેમને પડકારો મારીને કોઈ બંધ થઈ જાઓ રડતા. ભાઈ આવા પ્રસંગે નાટક ન થઈ શકે હો, એટલું હું કહેવા માંગુ છું. કાળમીન પથ્થરવાળો હોય તો રહી પડે. ઘણા રડતા હોય તો એમ કહેતા હોય કે દીકરાનું તો ઠીક, પણ પરણીને આવી દીકરીનું શું? એ બધી વાતો ભલે, પણ આને રડવા દીધા નહીં. આના સંતને વચને છૂટ્યું કહેવાય. એટલે પ્રીતિની ના પાડી નથી સંતમાં, મૂળ વાત છે. પણ શું કહ્યું છે? ભગવાન જેવી પ્રીતિ નહીં. આટલી સ્થિતિ હોય તો ભગવાન જેવી નહીં. અબજી બાપાને એ નિર્ગુણદાસ સ્વામીમાં હેત હશે, પણ શ્રીજી મહારાજમાં હશે એવું ન હોય. હા, એ મર્મ છે આ વચનામૃતમાં. લો ને તમને બીજી વાત કહી દઉં એના જેવી. નિષ્કુળાનંદ સ્વામી ધોલેરા હતા, મંદિર કરતા હતા, વૃદ્ધ થયા હતા, આયુષ પૂરું થવાતું, પોતાના આસને હતા, રાતનો સમય હતો. એકદમ રામાનંદ સ્વામી આવ્યા. એને રામાનંદ સ્વામીનો કેટલો મહિમા હતો એ તમે જાણો છો ને. ભક્ત ચિંતામણીમાં રામાનંદ સ્વામીનું 33માંથી કેમથી જે આખ્યાન લખે છે, 2-3 ચેપ્ટરમાં, પ્રકરણમાં, કેવું ઠાલવે છે ભાઈ. ભગવાનનું વર્ણન કરે એમ વર્ણન કરે છે ગુરુદેવનું. એનું જણાઈ આવે કે આની કલમ આમ દોડતી જાય છે, અટકતી નથી, એમ રામાનંદ સ્વામીનું વર્ણન કરે છે. શબ્દે શબ્દે આમ ભાવ દેખાય. વાંચી જોજો, ન હોય તો તમે ઘરે જઈને. એટલું એને રામાનંદ સ્વામીમાં હેત હતું. એ વાંચતા દેખાય, જીવનમાં દેખાય. રામાનંદ સ્વામી સમાચાર મોકલ્યા હતા કે લોજમાં જોગી આવ્યા છે, બાળા જોગી, તમે જ્યાં દર્શને જાયજો. લાલજી શેખભાઈ કાગળ લખ્યો હતો, ત્યારે ઘેરે હતા. તોય છેક ભુજ ચાલીને ગયા, પણ લોજ ન આવ્યા. પછી રામાનંદ સ્વામી સમજાઈને મોકલ્યા, ત્યારે લોજ આવી નીલકંઠ ભરણી, એટલે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા. કેટલું હેત છે. એ નિષ્કુળાનંદ સ્વામી રાતે રામાનંદ સ્વામી આવીને ઓરડો ઉજાસથી ભરાઈ ગયો. રામાનંદ સ્વામી દર્શન દીધા. હરિચરિત્ર ચિંતામણી ભાગ 3 વાત 221 પ્રસંગ લખ્યો છે. નિષ્કુળાનંદ સ્વામી ઊભા થઈ ગયા. વધારો ગુરુ મહારાજ શાસ્ત્રાને દંડોત કરવા પડે. ઓહો, આપના દર્શન થયો, ભયો થયો, ભયો થયો, ભયો થયો. રામાનંદ સ્વામી કે, નિષ્કુળાનંદ સ્વામી, હું તમને તેડવા આવ્યો છું, ચાલો અમારી સાથે. 3 ડગલા પાછા હટી ગયા. સ્વામી, હું તમારી સાથે નહીં આવું. આ ચોખ્ખું કહી દીધું. આનાથી બીજો પ્રસંગ ગોતવા જવા જેવો લાગે છે તમને? મને તો એક્સ્ટ્રીમ લાગે છે. સ્વામી, હું તમારી સાથે નહીં આવું. શ્રીજી મહારાજ જ્યારે આવશે ત્યારે આવીશ. પ્રણામ. રામાનંદ સાહેબ દ્રષ્ટિ થઈ ગયા. સાહેબ, ભગવાનના જેવી, પોતાના ઈષ્ટદેવ જેવી પ્રીતિ કોઈ મુક્ત મોટા સાધુ હોય તો તેના સાથે તેવી ન થાય. એ આ ઇતિ વચનામૃતા થાય છે. પતિવ્રતાની ટેક શું કહેવાય? પોતાના ઈષ્ટદેવમાં આવી પ્રીતિ, અવતારોનો આટલો આદર સત્કાર, પૂજન વંદન, પંચદેવો આદિકને માનવા, ભાગવદ આદિક વેદાદિક શાસ્ત્રોને શું કામ માનવા, અવતાર્યને શું કામ માનવા, એ બધી આપણે વાત યથાશક્તિ લીધી છે. એ પ્રમાણે ભગવાનમાં ટેક રાખે, પતિવ્રતાની ટેક છે. આપણે એ પ્રમાણે સમજીએ, એ પ્રમાણે અનુસરીએ. બીજું ઘણું બધું હોય, પણ ક્યાંય આપણે માર્ગે ફંટાઈએ નહીં. મૂળ સંપ્રદાય, મૂળ સિદ્ધાંત, મૂળ જે હરિકૃષ્ણ મહારાજ જે ઉપાસના માટે સ્થાપ્યા છે, એ છોગલાવાળો સહજાનંદ પ્રભુ 2 ચરણ ને 2 ભુજાનો જે આપણો બાપ છે, એ જ ધ્યાનસ્થ મૂર્તિ, ધ્યાન ઉપાસ્ય મૂર્તિ છે. એનું જ ધ્યાન હોય, એનું જ કીર્તન હોય, એની જ ઉપાસના હોય, બાકી બીજું કાંઈ ન હોય. અને તેમ છતાં બધા અવતારોનો માનવા, પૂજવા, એ ભાગવદાદિક શાસ્ત્રોને વાંચવા, સાંભળવા, બધું રાખી પંચદેવોને માને. ભાઈ, આડો ક્યાંય ફંટાય નહીં.
એક જ વાક્યમાં વાત કહીને પૂરી કરું. રસ્તો ગમે તેવો સારો હોય એ જોઈને એ માર્ગે ન ચડી જવાય, સાચો જોઈને ચડાય. માર્ગ સાચો છે, સારો જોઈને ન ચડાય, સાચો જોઈને ચડાય. અને સાચો રસ્તો એ આ જે મોટા સંતોએ ગોપાળાન સાહેબ, ગુણાતીતાન સાહેબ, શ્રીજી મહારાજે આ જે બધા નિત્યાનંદ સ્વામી એ બધા જે બતાવ્યું છે, ભક્ત ચિંતામણી, વચનામૃત, આ જે સત્સંગી જીવન, આ બધા શાસ્ત્રો જે બધા છે, હરિલીલામૃત, આ બધા શાસ્ત્રો જે બતાવ્યું છે, એ સાચો રસ્તો. આપણા સદભાગ્ય છે કે આપણને એ બધું મળ્યું છે. વિશેષ સમજણથી એવા બળ સાથે આપણે પતિવ્રતાની ટેક સાથે કહી છે એ પ્રમાણે ટેક રાખીને આપણે ભગવાન સ્વામિનારાયણ, પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરીએ, એનું બળ રાખીએ, એમના થઈને રહીએ અને કોઈ એમના સ્વરૂપનો કે બીજા અવતારોનો કોઈ દ્રોહ ન થાય એવી રીતે જીવીને આપણે શ્રીજી મહારાજને ચરણે પામીએ એવી આપણી પ્રાર્થના સાથે અહીંયા પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.